સવારનો ગુડ મોર્નિંગ બધાને. આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે મસ્ત મજાની રોટલી બનાવી નાખી છે અને રોટલી બનતી જાય અને છોકરા ખાતા જાય છે. તો અમારા છોકરા નાસ્તો કરવા બેસી ગયા છે. તો અમારા કાર્તિકભાઈ નાસ્તો કરવા બેસી ગયા. ચાલો નાસ્તો કરવા કે નાસ્તો કરે છે અને આપણે નાસ્તો કરવાનો છે. તો હાલો તો નાસ્તો કરી લઈને પછી મળીએ. નાસ્તો કરવા આવી ગયા છે. જો એ નાસ્તો કરવા આવ્યા છે તો એને આપણે નાસ્તો કરાવી લઈએ. આપણે જવાનું છે માંડવી આંટો મારવા, કેમ કે માંડવી વાવી પછી આપણે ગયા જ નથી, એટલે આપણે આંટો મારવા જવાનું છે. અને કેવીક માંડવી ઉગી છે એ પણ બતાવું, કેમ કે આપણે વાવી તે આપણને વિડીયો બનાવો તો આપણે એ પછી આપણે નહોતો બનાવ્યો. હાલો તો આપણે જઈએ માંડવીએ અને માંડવીએ જઈને મળીએ. ગાવડા પણ બહુ આવ્યા છે, અમુક કેળા સીડા છે. હાલો તો આપણે એ બાજુ જઈ, એ બાજુ હોય તો કાઢી મૂકી અને માંડવીમાં આંટો મારતા આવીએ. તો આ છે આપણે માંડવી, આવી રીતના કાંઈક ઉગી છે. માંડવી તો બહુ સરસ મજાની ઉગી ગઈ છે. જો એક દી આપણે ભૂંદરા પણ અડી ગયા હતા, એટલે બે ખોળી નાખી હતી. પણ આપણે દાણા પડ્યા હતા તો આપણે દાણા નાખી દીધા, તો પાછું એ તો રેડી થઈ ગયું છે. જો આપણી માંડવી આ ચેટલી વિડીયો બનાવો આપણે. પછી આપણે ઓલા હેઠા બાજુ જવાનું છે, પણ પહેલાં આપણે આ બાજુ થોડેક આંટો મારી લઈ, કેમ કે ભૂંદરા કંઈ આવ્યા નથી ને એમ જવું પડે. રાતે વરસાદ ચાલુ હતો એટલે આપણે આવ્યા નહોતા, એટલે આપણે અત્યારમાં આંટો મારવાનો છે. હાલો તો આપણે આંટો મારી લઈ, વિડીયોમાં કન્ટેનર બના રહેજો. 10 વાગી ગયા છે ને સાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે લઈ લીધી છે ચા. તમારા કાર્તિકબેન પીવાનું છે સાન દૂધ, અને આપણે ચા પીવાની છે. તો જોઈ શકો છો ચા પીવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આપણે પીવાની છે. તો હાલો તો આપણે ચા પી લઈ. આપણે જો દવા નાખવા જવાની તૈયારી કરતા હતા તો વરસાદ આવી ગયો છે. જો આવી રીતના કંઈક વરસે છે વરસાદ. ફૂલબક્કાજી કી બોલે છે. આપણે જો સાટા રહી ગયા હતા તો આપણે નીણ વાઢી આવ્યા છીએ ને આપણે માલને નીરવાનું છે. તો આપણી વાડીમાં ઉપર છે બરું, આપણે જતા વાદળા થોડુંક ચડે એટલું હતું, એટલું ચડાવીને લઈને વિયાણી માલને નીરી દઈએ. નીરી આપણે ફરી પાછું આપણે જવાનું છે વાદળા. આપણે પછી પાછા જઈએ વાદળા. બેને નિરાઈ ગઈ છે, આપણે દીદી બેને લઈ જઈએ. હાલો તો આપણે નિશાળી આવે છે, તો આપણે નિશાળિયાને લેવા જવાનું છે, કેમ કે ગારો બહુ છે એટલે ગાડી હાલે એમ નથી, એટલે રસ્તામાં ઉતારે છે ને આપણે લેવા જવાના છીએ. તો જો આ છે આપણો રસ્તો, ગારો છે એટલે ગાડી કંઈ હાલે નહીં. હાલો તો આપણે એને લેવા જઈએ, કેમ કે આઘું બહુ છે એટલે થોડુંક હાલીને જવું પડશે આપણે. તો કાંઈ વાંધો નહીં, આપણે હાલ્યા જઈએ. તો કન્ટેનર વિડીયોમાં બન્યા રહીજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ગયા હતા નિશાળે લેવા, તો જોઈ શકો છો આપણી પાછળ નિશાળી હાલ્યા છે. આપણે નિશાળિયા લઈને આવતા રહ્યા છીએ, કેમ કે થોડોક આઘું હતું એટલે વાર બહુ લાગે. હું રમાડતા હતા તો ક્યાં અંગારામાં હાલે છે. નિર્ભય કપડાં નહીં બગાડતો. હાલો તો આપણે ઘરે જઈએ અને પછી મળીએ, કેમ કે આપણે ઘરે જઈને કપડાં પલાળેલા છે. લાટ બધા કપડાં ધોતા છોકરાનો ફોન આવ્યો એટલે આપણે લેવા પોગી ગયા. ફરી પાછા આપણે ઘરે જઈને કપડાં ધોવાના છે. હાલો તો આપણે કપડાં ધોઈ નાખીને પછી મળી. ફાઇનલી મિત્રો આપણા બધા કપડાં ધોવાઈ ગયા છે, અને કપડાં ધોઈને આપણે નાખી દીધા છે દોરીએ. તો હવે સાંજ પડી ગઈ છે, તો હવે આપણે લેવાનું છે રાંધવાનું કામ.
તો અમારો વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશી અને મળશું કાલના બ્લોગમાં.